ચેપ્ટર 35 નોર્થ પોલ. વરસાદ બંધ થયો હતો. મુંબઈની સાંજ જન્મી રહી હતી. આકાશમાં કેસરી વાદળો પથરાયા હતા. સાંજનો પીળો સૂરજ ઇમારતો વચ્ચે ઢળી રહ્યો હતો. આખું શહેર પીળા પ્રકાશમાં રંગાઈ ગયું હતું. ગોપાલ તેના ઘરથી બહાર નીકળીને કોઈક ટ્રકમાં લિફ્ટ માંગીને શહેરમાં આવ્યો. મીરાનું બુલેટ નદી પાસે પડ્યું હતું. તેણે નવા કપડાં પહેર્યા હતા. એક નાનકડી બેગમાં થોડા કપડાં ભર્યા હતા. રસ્તાની એક તરફ એક દુકાનની આગળ ટેલિફોન બૂથ હતું. કાચની એક બંધ પેટીમાં કોઈ માણસ અંદર ફોન કાન પર રાખીને વાત કરી રહ્યું હતું. ગોપાલ એ ફોન બૂથ પર બહાર રાહ જોઈને ઊભો રહ્યો. તેના ચહેરા પર એક અજાણી ઉતાવળ હતી. થોડી વાર પછી ગોપાલ એ કાચની પેટીમાં ગયો. ફોનનું રિસીવર પોતાના કાન પર મૂક્યું. 1 વર્ષ પહેલાં તેણે ઈદને માટીનો ગલ્લો બનાવી આપેલો. ઈદ એ ગલ્લામાં રૂપિયાના સિક્કાઓ ભેગા કરતી. આજે એ ગલ્લાને તોડીને ગોપાલ સિક્કાનું ખિસ્સું ભરીને આવ્યો હતો. એક સિક્કો અંદર નાખ્યો. તે એક નંબર ડાયલ કરવા લાગ્યો. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી. ફોનની રિંગ વાગી. સામે છેડે અવાજ આવ્યો. હલો. એ અવાજ સાંભળીને ગોપાલની આંખો ભરાઈ આવી. હોઠ ધ્રુજી રહ્યા. મોઢું સુકાઈ ગયું ને ગળે ડૂમો બાજી ગયો. હલો. ફરીથી સામેથી અવાજ આવ્યો. ઘણા પ્રયત્નો કરવા છતાં ગોપાલથી બોલાયું નહીં. કોણ બોલે છે? અવાજ આવતો નથી. ગોપાલે સાંભળ્યું. એક હાથે આંસુડા લૂછ્યા. બાપુજી, તે બોલ્યો. બસ. બંને તરફ કેટલીય ક્ષણો સુધી કોઈ અવાજ આવ્યો નહીં. ઓહો હો. કોઈ કિનારે તડફડતી માછલીને દરિયાનો સ્પર્શ થઈ ગયો હોય અને એમાં જીવ આવે એમ સામેથી ધ્રુજતો અવાજ બોલી ઉઠ્યો. ગોપુ બેટા. ગોપાલ રડવાનો અવાજ રોકી શક્યો નહીં. બાપુજી પણ ચૂપ થઈ ગયા. 8 વર્ષે એકબીજાના અવાજ એ બંને સાંભળી રહ્યા હતા. ગોપુ બેટા, ક્યાં છે તું? કેમ રડે છો? બાપુજીએ પૂછ્યું. બસ, કોઈ પૂછનારું જોઈતું હતું કે તું કેમ રડે છે. હું ગોપાલ બોલવા ગયો, પરંતુ શું કહેવું ખબર ન પડી. હા બેટા. હું મુંબઈ છું બાપુજી. ઠીક છે ને? હા. ગોપાલે બીજો સિક્કો નાખ્યો. ગળા સુધી પહોંચેલા આંસુ લૂછ્યા. સામે છેડે બાપુજીના આંસુ ગળા સુધી વહી ગયા. બંને ચૂપ રહ્યા. ક્યારે પાછો આવે છે દીકરા? જે સવાલ 8 વર્ષથી રોજ જે દિવસ રાત વિચારીને જીવાઈ રહ્યું હતું, એ સવાલ સાંભળનાર છેક આજે સામે જવાબ દેવા ઊભું હતું. એ સવાલને દરેક અધિકાર હતો જવાબ માટેનો. બસ આજે રાત્રે જ નીકળીશ બાપુજી. ગોપાલે કહ્યું. લાંબો શ્વાસ લઈને બાપુજીએ ફોન બાજુમાં મૂકી દીધો. પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંખો પર રાખી એ પોક મૂકીને રડ્યા. ખુશીઓ સહન ના થઈ શકી. ગોપાલ તેમના અવાજને સાંભળી શકતો હતો. મારા બા ક્યાં ગયા બાપુજી? થોડી વાર પછી ગોપાલે પૂછ્યું. બાપુજીએ ફોન હાથમાં લીધો. ગોપાલે ફરી પૂછ્યું. તારી બાને એ ડેલીએ બેઠીશ. બેટા તું ગયો બસ ખબર નથી એને શું થઈ ગયું છે. રોજ મને બપોર થાય એટલે કે તમે ખાઈ લો, મને ભૂખ નથી. હું કહું કે કેમ ભૂખ નથી, પણ એ જવાબ થોડી દે. પણ ગોપાલ દીકરા, તું જાતા જાતા કહેતો ગયો તો ને કે તું એમને ટપાલ લખે. બસ આ ગાડી એની રાહમાં છેલ્લા 8 વર્ષથી બપોર ટાણે ખાતી જ નથી. બહુ સમજાય નથી માનતી. મને કે બપોર વચ્ચે ટપાલી આવે એની વાટ સુવી છે. મારો ગોપાલ ટપાલ લખવાનું છે. બાપુજી બોલ્યા. લાંબો શ્વાસ લઈને ફરી બોલ્યા. ગોપાલ રોજ આપણી ડેલી પાસે તડકામાં બેસે.
બપોરના 3-4 વાગે ત્યાં લગી ટપાલીની વાટ જુએ છે. ઓલો ટપાલી જઈ આવે ત્યારે કહેશે કે ગોપાલની ટપાલ ન થાવી. બસ પછી ઘરમાં આવીને હા સુધી ઊંઘતી રહેશે. કેમ ખબર ઊંઘતી હશે કે રોતી હશે? એને તો બસ એના છોકરાની ટપાલની વાટ. ગોપાલ આંખો બંધ કરી ગયો. જિંદગીના ઉતાર ચઢાવમાં એ પોતાની બાને આપેલું પ્રોમિસ પૂરું કરી શક્યો નહોતો. પોતાની બા રોજ બપોરે એના પત્રની રાહ જોતી હતી. કદાચ પત્ર કરતાં પણ પુત્રની રાહ આકરી હશે. ગોપાલ શું કહે? કદાચ તેની માતા તેને માફ કરી દેશે, પણ પોતાની જાતને કેમ માફી આપશે? મારી બાને ફોન આપો ને બાપુજી. ગોપાલે કહ્યું. બાપુજીએ ફોન કાનથી દૂર કરીને મોટા અવાજે કહ્યું. ગોપાલની બા. દૂર ડેલી પાસે બેઠેલી બા બોલી. ગોપાલને એનો દૂરનો અવાજ સંભળાયો. એ અહીંયા આવ, તારા દીકરાનો ફોન છે. એ શબ્દોનો જવાબ ના આવ્યો. શું જવાબ આવે? એ ઊભી ના થઈ. બાપુજીએ ફરી કહ્યું. અરે ઊભી થા, ખોટું નથી કહેતો, ગોપાલનો ફોન છે. એ બસ દૂરથી ગોપાલના બાપુજી સામે જોઈને બેઠી રહી. એના ચહેરા પરની એ રેખાઓ જાણે કેટલું બોલી રહી હશે. એની જીભ ચૂપ હતી. કદાચ આ શબ્દો સાંભળીને એમાં બોલવાની તાકાત નહીં હોય. હાલ હવે ત્યાંથી ઊભી થા ને. આપણો ગોપાલ આવે છે ઘરે. આજ રાતે મુંબઈથી બેસે. બાપુજીએ બાને કહ્યું. પણ એ ઊભી ના થઈ. એ કોને કહે કે દીકરાના ફોનનું સાંભળીને એના પગમાં પણ ઊભા થવાની તાકાત નહોતી. એ નહીં આવે બેટા, તું જ રૂબરૂ મળશે એને. ગોપાલે ધીમેથી કહ્યું. ફોન મુકાયો. હજુ ખિસ્સામાં સિક્કાઓ પડેલા હતા. હજુ એક પ્રોમિસ પૂરું કરવાનું બાકી હતું. તેણે બીજો નંબર ડાયલ કર્યો. સામે છેડે એક છોકરીએ ફોન ઉપાડ્યો. હલો. હલો, વિજય સાથે વાત થઈ શકે? ગોપાલે કહ્યું ત્યારે કોલેજના દિવસોની ભૂતકાળની કેટલીય યાદોને આંખો સામે તરવરતી જોઈ. વિજય જમવા બેઠો છે. તમે કોણ? તેને એમ કહો ને કે તારા ગોપાલનો ફોન છે, એ સમજી જશે. ગોપાલે હસીને કહ્યું. વિજય, તમારા માટે ગોપાલનો ફોન છે. છોકરીએ વિજયને સાદ પાડીને ગોપાલનો ફોન છે એમ કહ્યું. વિજયના કાન માની ન શક્યા. જાણે વર્ષો પછી દોસ્ત સુદામા દ્વારિકાના બારણે આવ્યો હોય અને કૃષ્ણ ગાંડા થઈને તેને મળવા ભાગે તેમ વિજયે ખાવાના ટેબલને ધક્કો માર્યો. દોડ્યો. ફોન કાન પર રાખીને હાંફતો બોલ્યો. ગોપાલ. હા વિજય બુન, હું ગોપાલ પટેલ. ગોપાલે કહ્યું. પોતાના દોસ્તનો અવાજ સાંભળીને આંખે ફરી પાણી આવ્યું. વિજય પણ રડી પડ્યો. બંને ચૂપ રહ્યા. શું બોલે? તું વિજય માની શકતો નહોતો. જીવે છે? તેણે હસીને આંખો લૂંછીને કહ્યું. હા. ગોપાલે હસીને કહ્યું. એની બુનને. વિજય બોલ્યો. એ શબ્દ સાંભળીને બંને આંસુ સાથે હસી પડ્યા. બંનેને આગળ બોલવા માટે શબ્દો સૂચતા નહોતા. કેટલા ફોન કર્યા તને? વિજયે ફરિયાદ કરી. હા, એ ફોન પણ ઘરે મૂકીને જતો રહેલો. આવી રીતે? વિજય બોલ્યો. ગોપાલ પાસે તેનો જવાબ નહોતો. 4 વર્ષ તારા બા અને બાપુજીને હું મળવા ગયેલો તારા ગામડે. તારી રાહ જોઈ રહ્યા હતા. હા, હું જાઉં છું ઘરે આવતીકાલે. ગોપાલે લાંબો શ્વાસ લઈને કહ્યું. ગમતું કામ ખબર પડી ગઈ? વિજયે પૂછ્યું. ગોપાલે થોડા સ્વસ્થ થઈને જવાબ આપ્યો. હા, મને ગાવું ગમે છે. ગોપાલે કહ્યું. વિજય હસી પડ્યો. ગોપાલ પણ હસી પડ્યો. એ પછી એટલી વાતો થઈ કે સિક્કા ખૂટી પડ્યા. ગુજરાત જતી એક ટ્રેનમાં જનરલ ડબ્બાના બારણા પાસે ગોપાલ ઊભો હતો. માથે મીરાનું રંગીન કપડું બાંધેલું હતું. રાત્રિનો ઠંડો પવન આવી રહ્યો હતો. ચારે તરફ કાળો અંધકાર હતો ને વચ્ચે આવતા નાના ગામડાઓની દૂર દૂર દેખાતી લાઇટ્સ ચમકી રહી હતી. ટ્રેનના અવાજનું સંગીત ચાલુ હતું. ટ્રેન જ્યારે ધીમી પડે ત્યારે તમરાઓનો અવાજ ગુંજી ઉઠતો હતો.
તે બધા વચ્ચે ગોપાલ પોતાના મનમાં ગીતો ગાઈ રહ્યો હતો. મીરા યાદ આવી રહી હતી. ઈદનો ચહેરો અંધારામાં દેખાઈ રહ્યો હતો. એમના મોત હતા, જિંદગી હતી, પણ મોત જિંદગીના વિરુદ્ધ નહોતા, જિંદગીનો ભાગ હતા. ઘણું બધું જીવાયું હતું. વેદનાને માણી હતી, સંઘર્ષ જોયો હતો, ખુશી અને દુઃખના અંતિમો જોયા હતા, છાતી ફાડીને પ્રેમ કર્યો હતો. એક ઘર છોડ્યું હતું ને બીજા ઘર માટે જાતને ઘસી નાખી હતી. મજૂરી કરી હતી, 1000 કામ કર્યા હતા. કોઈ અફસોસ નહોતો, કોઈ ફરિયાદ નહોતી, કોઈ નિસાસો નહોતો. આ જીવન હતું, આવું જ જીવન હતું. અને જો આ જીવન ન હોય તો બીજું શું હોય એને એની પરવા નહોતી. એના બાપુજી કહેતા, મીઠા ધાન જોઈતા હોય તો ધરતીને પણ ખોદીને બીજ રોપવા પડે છે. બસ જિંદગીને ખોદીને પણ તેને એ અનુભવો મળ્યા હતા. સત્ય એ નહોતું કે એની સાથે શું બન્યું હતું. સત્ય એ હતું કે જે બન્યું એ બધું જ એને શીખવતું ગયું કે એ કોણ હતો. ટ્રેનના બારણા બહાર તાકી રહેલી આંખો અવિરત સપનાઓ જોઈ રહી હતી. એક બીજી મહાન વાર્તા જીવવાની હતી. સિંગર બનવાનું હતું. બધું જ એક સ્વપ્ન દૂર હતું. હવે તો આ ધરતી પરના અબજો માણસો વચ્ચે પોતાને ગવૈયો બનીને જીવવું હતું. રાત દિવસ એક કરીને ગાવું હતું, કામ કરવું હતું, નામ કરવું હતું ને ઉપર ચડીને ચિક્કાર નિષ્ફળ થવું હતું. ભાંગી ભાંગીને ફરી ઊભું થવું હતું. આ ધરતી પર એક એક ક્ષણને પોતાના જનૂનથી જીવીને પછી મીરાની જેમ એક જ ક્ષણમાં ભૂસાઈ જવું હતું. ભૂતકાળે શીખવ્યું હતું કે અહીં માત્ર વર્તમાન છે, બીજું કશું જ નહીં. બસ બીજું કશું જ નહીં. પહેલી સવારે 4 વાગે તે અમદાવાદ ઉતર્યો. તેનો દોસ્ત વિજય રેલવે સ્ટેશન પર તેની રાહ જોઈને જ ઊભો હતો. બંને ભેટી પડ્યા, એકબીજાને જોતા રહ્યા. સ્ટેશન બહાર રોડની સાઈડમાં બેસીને કલાકો સુધી વાતો કરી, સિગારેટ ફૂંકી. વિજયના લગ્ન થઈ ગયા હતા. તે હવે થોડા સમયમાં પપ્પા બનવાનો હતો. કેમ પછી પેલી ખુશીનો કોન્ટેક્ટ ના કર્યો? ના, એને પૂછ્યું તો કે તું જીવનભર મારો ભાઈ જ રહીશ. એની બુંદે. વિજય બોલ્યો. બંને ખૂબ હસ્યા. તો શું કર્યું આટલા વર્ષો? વિજયે મૂળ સવાલ પૂછ્યો. પછી ગોપાલ કલાકો સુધી પોતાની વાતો કહેતો રહ્યો. સવાર પડી ગઈ હતી. સ્ટેશન પાછળથી સૂરજ ઊંચે ચડ્યો હતો. ગોપાલની વાર્તા પૂરી થઈ ગઈ હતી. વિજય પોતાના દોસ્તને ભેટી પડ્યો હતો. ગોપાલે કરેલી નોકરીઓ, મીરા, ઈદ, એ બધી વાતો સ્વપ્ના જેવી લાગતી હતી. છેવટે ગોપાલ બોલ્યો, ખબર છે વિજયબુન, આપણે બધા સૌથી મોટા 2 ગુના કરીએ છીએ. કયા? આપણા બધાનો પહેલો ગુનો છે સવાલ કરવો, અને બીજો ગુનો છે સવાલ ન કરવો. ગોપાલ બોલ્યો. દૂર બસતા કૂતરાઓને જોઈને એ ફરી બોલ્યો. 20 વર્ષની ઉંમરે જો મેં જાત સામે, જગત સામે, જીવવાની રીતો સામે સવાલ ન કર્યો હોત તો આ દુનિયા મને એ જ સામાન્ય માણસ બનાવી દે જે મારે નહોતું બનવું. હું ખુશ છું કે હું મૂર્ખની જેમ જગત સામે બળવાખોર બની ગયો. મને જવાબો મળ્યા છે, પરંતુ જ્યારે મારી પાસેથી ઈદ અને મીરા ભૂસાઈ ગયા ત્યારે મારે આ કુદરતનો સ્વીકાર કરવાનો હતો. મેં સવાલ ન કર્યો કે હું જ કેમ. વિજય તેને સાંભળી રહ્યો. તેણે આગળ કોઈ સવાલ ન કર્યો. વિજયે બાઇક ચાલુ કર્યું. બંને બસ સ્ટેશન ગયા. ગામડા તરફ જતી બસ આવીને ઊભી હતી. ગોપાલ બસમાં બેઠો. વિજય બહાર બારી પાસે ઊભા રહીને પૂછી રહ્યો હતો, હવે ગામડેથી પાછો ક્યાં જઈશ? સપનાઓ તરફ. સારું, ફરી મળીશું. તારે મળવું પડશે. હવે તું મરીશ ત્યારે હું તારી કબર પર આવીને એક પથ્થર મૂકીશ અને લખીશ કે આ માણસ પોતાના જનૂનથી જીવ્યો હતો. વિજય બોલ્યો. ગોપાલ હસી પડ્યો. હા. કેમ પણ? કારણ કે તું મારી મીરા છે ગાંડા. વિજય બોલ્યો. બંને હસી પડ્યા. બસ ચાલુ થઈ ગઈ. બીજું કંઈ કરું? વિજયે પૂછ્યું. ગોપાલે ચાલુ બસમાંથી મોટા અવાજે કહ્યું, કબર પાસે સ્ટીરિયો મૂકીને મારા ગાયેલા ગીતો વગાડજે. તે બોલ્યો. વિજય ઊંચો હાથ કરીને હસી રહ્યો હતો. બપોરે બસ પેલી હોટલ તરફ ઊભી રહી કે જ્યાં ગોપાલે તે રાત્રે મરવાનો પ્રયત્ન કરેલો. એ હોટલ તરફ જોતો રહ્યો. કદાચ તે રાત્રે કશુંક થઈ ગયું હોત તો તેણે આ ભવ્ય જિંદગી ક્યારેય ના જોઈ હોત. બપોર પછી ગોપાલ ગામના પાદરમાં ઉતર્યો. આ ધરતીની જૂની સુગંધ એના શ્વાસોમાં મહેસૂસ થઈ. સામે દેખાતી સ્કૂલોની યાદો આંખો સામે તરવરવા લાગી.
બપોર થઈ હોવાથી પાદરમાં ખૂબ ઓછા માણસો હતા. તે ખભે પોતાનો થેલો નાખીને ઘર તરફ ચાલવા લાગ્યો. આટલા વર્ષોમાં બધું બદલાઈ ગયું હતું. પાદરના લીમડાઓ કપાઈ ગયા હતા. ઘર તરફ જવાનો રસ્તો સિમેન્ટનો બની ગયો હતો. પોતાની શેરી સુમસામ હતી. એ ડેલી પાસે પહોંચ્યો અને ત્યાં હતી એ માં. રોજની જેમ જ તપમાં બેઠી હતી કે ક્યારે મારો ગોપાલ આવે, ક્યારે એનો ચહેરો દેખાય, ક્યારે પોતાનો જીવ એને પાછો મળે. એક ક્ષણ અનહદ હતી. ગોપાલનો ચહેરો જોઈને જનેતાની આંખો ભરાઈ આવી હતી. આટલા વર્ષોમાં બાના વૃદ્ધત્વ પામી ચૂકેલા ચહેરાને, શરીરને ગોપાલ જોઈ રહ્યો. આ વૃદ્ધત્વ ઉંમરને લીધે નહોતું, વિરહને લીધે હતું. માથા પર કોઈ કાળા વાળ રાહ જોઈને પડ્યા હતા કે ક્યારે માથામાં તેલ નાખી દેનારો આવે. કોથળા જેવું થઈ ગયેલું શરીર બોલતું હતું કે ક્યારે ટેકો દેનારો આવે. ગોપાલે દોડીને ડેલી પાસે બેઠેલી પોતાની બાને પોતાની બાહોમાં ભરી લીધી. એક પણ શબ્દ કોઈ બોલી શક્યું નહીં. શબ્દ પાંગડો હતો. કેટલીય ક્ષણો સુધી એ બંને એકબીજાને વળગી રહ્યા. 8 વર્ષનું હેત વાલ આ બે ઘડીમાં કેમ ચૂકવી શકાય? ગોપાલે નીચા નમીને બાના પગને પોતાનું માથું સ્પર્શ કર્યું. બાએ પોતાનો હાથ દીકરાના માથે ફેરવ્યો અને બોલી, સુખી થાઓ. એના શબ્દોમાં ધ્રુજારી હતી. ગોપાલ ફરી એને પેટી પડ્યો. બાને ટેકો દઈને તેણે રેતીમાંથી ઊભી કરી. આજે શરીરને કોઈ દર્દ નહોતું. એ બંને ઓસરીમાં ગયા. ગોપાલે બાપુજીને ન જોયા. તેણે સાદ કર્યો. બાપુજી! ઘરની રૂમમાંથી અવાજ આવ્યો. બાપુજી ઘરમાંથી બહાર નીકળ્યા. ગોપાલે થેલો ફેંકી દીધો અને બાપુજીને વળગી પડ્યો. ગોપાલે બાપુજીના પગને પણ કપાળ સ્પર્શ કર્યું. બાપુજીનો હાથ ગોપાલના માથે ફરી વળ્યો. બાપુજી કશું બોલી ન શક્યા. આ પુરુષ તો પહાડ જેવો હતો. શું બોલે? એ બસ રાહ જોઈને જૂના જોગીની જેમ પડ્યો રહે. ચૂપ રહે. ઓસરીમાં બાંધેલા હિંચકા પર ગોપાલ બેઠો. બાપુજી તેની બાજુમાં બેઠા. બાને તો દીકરાની તરસની ઉપાધિ હતી. તે દુખતા પગે પણ દોડતી પાણી ભરીને આવીને ગોપાલને આપ્યું. ગોપાલે પાણી પીધું. ગ્લાસ નીચે મૂકીને બાનો હાથ પકડીને બાજુમાં બેસાડી. બસ ત્રણેય ચૂપચાપ બેઠા રહ્યા. બા બાપુજી ગોપાલના ચહેરાને જોતા રહ્યા. દીકરાના ચહેરા પર ઉગેલી નાનકડી દાઢીને નિરખતા રહ્યા. એની ચમકતી પાણી ભરી આંખોને તાકી રહ્યા. એના મજબૂત શરીર અને કઠોર હાથને જોતા રહ્યા. એ કેવો બદલાઈ ગયો હતો! એ 30 વર્ષનો પુરુષ હતો. બધું જ બદલાઈ ગયું હતું. ઘરની મૂંગી દિવાલો પણ હવે રંગ ઉડી ગયેલી બની ગઈ હતી. એવી ક્ષણ હતી કે એ સુખ છે કે દુઃખ છે એ પારખી શકાય તેમ નહોતું. છેવટે કલાકો પછી બાએ ગોપાલના માથે હાથ ફેરવીને એક સવાલ પૂછ્યો. એ સવાલ જેનો જવાબ સાંભળવાનો હક હતો એ સ્ત્રીને. બટા, તારું ગમતું કામ ખબર પડી? ઓહો, કેટલું બોળપણ હતું એ સવાલમાં. કેટલી ઉપાધિ ને ભગવાનની માનતાઓ હશે એ સવાલ પાછળ. કેટલા વ્રત અને ઉપવાસ હતા એ 6 શબ્દોના સવાલ પાછળ. એના દીકરાએ પોતાની રગે રગમાં ભરેલી ખુમારીથી જવાબ આપ્યો. હા બા. એકે હજારા થઈને આવો છો ને? બાએ હસીને પોતાની આંખમાં આવેલું ખુશીનું આંસુ લૂછીને પૂછ્યું. ગોપાલે બાની આંખોમાં જોયું. એ પણ હસી પડ્યો. હા બા. એ ધ્રુજતા અવાજમાં બોલ્યો. ગોપુ બટા, કેવો જીવ્યો? બાએ પૂછ્યું. એવું જીવ્યો અને એટલું જીવ્યો કે તને ટપાલ લખવાનો સમય ન રહ્યો બા. ગોપાલે રોકી રાખેલા આંસુઓ ખેરીને જાણે આટલા વર્ષોની માફી માંગી લીધી. પણ એ તો જનેતા હતી. પોતાના દીકરાના જવાબમાં જ એને તો બધા જ પત્રો આવી ગયા હતા. પણ દીકરો આવ્યો ને હજુ ચૂપ બેઠેલા પહાડે હસીને એક સવાલ પૂછ્યો. તારી બાએ ખાધેલી 1.25 શેર સૂંઠની લાદ રાખી? એ સૂંઠ ખાનારીને 7 જન્મ એના દીકરા ઉપર કરવું થશે એવું જીવ્યો છું. ગોપાલે કહ્યું. બા અને બાપુજીની આંખોમાં દીકરાનો આ જવાબ સાંભળીને એવી તે ખુશી થઈ જેવી જેલમાં બેઠેલા દેવકી વાસુદેવને અચાનક પોતાનો દીકરો દ્વારકાધીશ બની ગયો હોય એ જાણીને થાય. બટા, શું બનવું છે તારે? બાએ આશાભરી આંખે પૂછ્યું. બા, મારે ગીતો ગાવા છે, મ્યુઝિક શીખવું છે.
તો તું ટીવીમાં આવે ને? બાએ હસીને બાળકની જેમ પૂછ્યું. તમારા આશીર્વાદ હશે તો આખા જગતમાં મારા કામનો ડંકો વગાડીશ બા. તે બોલ્યો. તેના શબ્દોમાં સપનાઓ ભર્યા હતા. એ સપનાઓ પાછળની તાકાત ભરી હતી. બધુંય થાય. બાએ કહ્યું. પછી એ રસોડામાં દીકરા માટે ગરમા ગરમ અડદની દાળ અને બાજરીનો રોટલો બનાવવા જતી રહી.